ફરીથી એ જ વિષય તરફ આપણે જવા માંગીએ છીએ અને એ વિષય છે કે નિરાશા અને હતાશા તરફ આપણી પહેલ. નિરાશા અને હતાશા માંથી જે મુક્ત થવાની કે એમાંથી બહાર નીકળવાની આપણી શું પહેલ છે? ગયા રવિવારે આપણે એ બાબતો ઉપર થોડું જોતા હતા અને વિશેષ કરીને એલિયા પ્રબોધકના જીવન ઉપરથી આપણે બાબતો સમજવાનો પ્રયત્ન કરતા હતા. અને એક કલમનો હું સામાન્ય રીતે વધારે ઉપયોગ કરતો હતો અને એ કલમ યાકૂબનો પત્ર, તેનો 5મો અધ્યાય ને તેની 17 કલમ હતી કે એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો અને આખા સંદેશા દરમિયાન એક એ બાબત તરફ હું તમને ધ્યાન દોરવા માંગતો હતો કે આપણે પણ નિરાશ, હતાશ અને સતત ઉપડી ઉઠીએ એવી પ્રકૃતિના માણસો છીએ અને એવી જ રીતે એલિયા પણ જીવન જીવતા હતા. એના જીવનથી આપણને જે હિંમત મળે છે, એના જીવનથી આપણને જે બળ મળે છે અને દેવ કઈ રીતે એમને સપોર્ટ કરેલો નિરાશામાંથી બહાર લાવવાને માટે, એ બાબતોને આપણે ફરી થોડું આગળ જોવા માંગીએ છીએ. અને ગયા અઠવાડિયાની જે આપણી મુખ્ય કલમ જે હતી એ આપણે આ રીતે આપણે જોતા હતા ને 1 રાજા 19મો અધ્યાય અને તેની 4થી કલમનો એક ભાગ અહીંયાથી કહે છે કે હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. એક આ બાબત હતી કે હું સારો નથી. અને બીજી એક બાબત તરફ આપણે ત્યાંથી આગળ વધેલા અને તે 7મી કલમમાં દૂત એમ કહે છે કે ઉઠ ને ખા, કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. અને આપણે આ સતત ભૂલી જઈએ છે કે આપણી પાસે આ પૃથ્વી ઉપરનું જે જીવન છે એ જીવનની અંદર બહુ લાંબી મજલ, બહુ લાંબુ ડિસ્ટન્સ આપણે કાપવાનું છે. અને આ લાંબા ડિસ્ટન્સની અંદર આપણી પાસે સતત પરીક્ષણ અને સતત એ પરીક્ષણમાં હારી જવાને કારણે નિરાશા, હતાશા અને જ્યારે તમારી થયેલી બાબતો જે તમે અપેક્ષા રાખો છો એ નથી થતી, ત્યારે તમે ને હું નિરાશ થતા હોઈએ છે. અને જે ગયા રવિવારે જે આપણે જોયેલું તે પ્રમાણે કે ખાસ કરીને આપણે જ્યારે આપણા સામર્થ્ય ઉપર ભરોસો રાખીએ છીએ ત્યારે આપણે સતત હારનો સામનો કરવો પડે છે, નિરાશાનો સામનો કરવો પડે છે. પણ સભા શિક્ષક બહુ સરસ રીતે એ બાબતને કહે છે ને તે એ રીતે એ કહે છે કે દેવ કામ કરે છે, દેવ જે તમારી અંદર કરે છે, દેવ પોતાના કામથી, જે શાસ્ત્ર એવું કહે છે કે દેવ પોતાના કામથી ખુશ થાય છે. હંમેશા દેવ પોતાના કામથી ખુશ થાય છે. અને સભા શિક્ષક આપણે જો જોઈએ, સભા શિક્ષક એનો 3જો અધ્યાય અને તેની 14મી કલમ અને તેની 14મી કલમ એમ કહે છે કે હું જાણું છું કે ઈશ્વર જે કાંઈ કરે છે તે સગળું સદા રહેશે. એટલે કે ઈશ્વર જે કંઈ આપણા જીવનની અંદર કરે છે એ સદાને માટે રહેશે અને જે કંઈ હું કરીશ કાં તો મારા પ્રયત્ન કરીશ એ સદાને માટે ટકવાના નથી. કારણ કે તમારું ને મારી પાસે જે કંઈ બાબતો છે એ પૃથ્વી પરની છે. તમારું જે વિચારો છે, તમારા જે તર્ક છે, વિતર્કો છે એ પૃથ્વી પરના છે. પણ ઈશ્વર પોતાના મહિમાને માટે પોતાનું કામ કરતા હોય છે. એટલે એ અનંત હોય છે. એટલે કે તમારા ને મારા લાઈફની અંદર એ અનંત કામ થતું હોય છે. આ જે અત્યાર સુધી આપણે જે જોયું એમ માનો કે એક રિકેપ હતો અને પાછલા અઠવાડિયાની અંદર આપણે આ વસ્તુ શીખી ગયા. હવે આપણે એમાં આગળ વધવા માંગીએ છીએ. હવે આગળ વધતા અહીંયા જે એમ કે છે કે ત્યાર પછી 8મી કલમની અંદર 19મો અધ્યાય એટલે 1 રાજા
19મો અધ્યાય ને તેની 8મી કલમમાં એલિયા જે હતા તેમણે ઉઠીને ખાધું તથા પીધું ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ અને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પહોંચ્યો, એટલે કે માઉન્ટ સાઇનાઈ, એટલે સિનાઈ પહાડ પર પહોંચ્યો. આ હોરેબ પહાડ એટલે માઉન્ટ સાઇનાઈ, સિનાઈ પહાડ છે આ રહ્યો. આ તમને 8મી કલમ કેવી રીતે લાગે છે? એમ કેટલી અચરજ ભરેલી કલમ લાગે છે. કોમન લેંગ્વેજમાં કેવું લખેલું છે? એલિયાએ ઉઠીને ખાધું અને પીધું અને પવિત્ર પર્વત હોરેબ સુધી 40 દિવસ ચાલતા જવા તેનામાં ખોરાકથી જરૂરી શક્તિ આવી. ખોરાકથી જરૂરી શક્તિ આવી. એટલે તમે વિચાર કરો કે દેવે જ્યારે એને ખાવાનું આપેલું, જ્યારે એની પાસે ખાવાનો પ્રબંધ કરેલો અને એને 2 વખત ઉઠાડીને ખવડાવે છે. બે ચલ ઊભો થા, ખાવાનું ખા. પછી એ ખાઈને સૂઈ જાય છે. ફરીથી એ ઉઠાડે છે કે ભાઈ ખાવાનું ખા, અને પછી છે તે એ ખાવાનું કેમ કે આપણે લાંબી મુસાફરી કરવાની હોય છે. અને લાંબી મુસાફરી એટલે કેટલી? 40 દિવસ અને 40 રાત. 40 એ સંખ્યા એ પરીક્ષણની સંખ્યા, પરીક્ષાની સંખ્યા છે 40. તમે જુઓ કે જ્યારે બી ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું ત્યારે શું થયેલું? ઉપવાસ કરેલો, અને 40 ડેઝ. મૂસા દેવની હજુરમાં પહાડ ઉપર કેટલો ટાઈમ રહેલા? 40 દિવસ. તમે જુઓ બાઇબલની અંદર આ 40 ડેઝનું મહત્વ બહુ છે. અને અહીંયા બી દેવને મળવા માટે જાય તે પહેલા 40 દિવસની મુસાફરી. હવે વિચાર કરો કે 40 દિવસની મુસાફરી કરવા પાછળનો હેતુ કેવો હશે? કે એ 40 દિવસની મુસાફરી દરમિયાન એ સતત દેવના વિચારોથી ભરાયેલો હોય. હજી એની પાસે ડિસિઝન લઈ શકે છે. દેવ ઉતાવળ કરતા નથી. દેવ દરેક વ્યક્તિને સમય આપે છે. આ 40 ડેઝ ને 40 નાઇટ દેવ એને સમય આપે છે. દેવ એને એવું કહે છે કે એ વિચારી શકે. દેવ જબરજસ્તી કરતા નથી. બહુ સરસ બાબત આ જગ્યા પર જોવા મળે છે. અને એ 40 ડેઝ અને 40 નાઇટ્સ એણે છે તે પસાર કર્યા પછી એ ગુફામાં જાય છે. 9મી કલમ એમ કહે છે કે ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું ને તેણે તેને પૂછ્યું કે એલિયા, તું અત્રે શું કરે છે? એટલે અહીંયા જે ગુજરાતી ભાષામાં જે વર્ડ અત્રે, જે વર્ડ લખેલો છે અત્રે, એનો મતલબ થાય છે અહીંયા. તમે કોમન લેંગ્વેજમાં વાંચો તો ત્યાં કંઈક એવું લખેલું હશે. રાત ગાળવા તે એક ગુફામાં ગયો. એકાએક પ્રભુએ તેની સાથે વાત કરી, એલિયા, તું અહીં શું કરે છે? ઓકે, આવો પ્રશ્ન દેવ કઈ પૂછવા પાછળનું કઈ લોજિક ખરું? તમે વિચાર કરો, જર્ની ક્યાંથી બિગિન થાય છે? એણે ઇઝાબેલ રાણી એને ધમકી આપે છે મારી નાખવાની, અને ધમકીથી ભાઈ ભાગી જાય છે. એટલે ભાગી જાય એટલે કેટલું ભાગી જાય છે? જો તમે એને જોશો તો બીજી કલમમાં શું કહે છે? 19 અને બીજી કલમમાં ઇઝબેલે એલિયાને સંદેશો મોકલ્યો. એ સંદેશાવાહકોને તે જે કર્યું તે આવતીકાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો. ઓકે, આ ધમકી મળી ગઈ. ઇઝેબેલે ધમકી આપી. પછીથી પછીની કલમની અંદર એ પોતાના ચાકરને લે છે અને ચાકરને લઈને એ નીકળી પડે છે. પછી અહીંયા જો તમે જુઓ ચોથી કલમમાં એલિયા ચાલતા જતા એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણ પ્રદેશમાં ગયો. ઓકે, હવે જુઓ, હવે
એક જગ્યા પરથી એ ભાગીને નીકળે છે. અહીંયા ચાકરને એમ કહે છે કે સ્ટોપ થઈ જા. ચાકરને મોકલી આપે છે. હવે પછી એક દિવસનું અંતર કાપે છે અને ત્યાં અરણ્યમાં રોતેમ વૃક્ષ તળે બેસીને એ દેવ પાસે મોત માંગે છે. ત્યાંથી ફરીથી 40 ડેઝ અને 40 નાઇટની જર્ની કરે છે અને જર્ની કરીને ત્યાં આવે છે. એટલે લગભગ હું એને 41 દિવસની મુસાફરી કહું તો 41 દિવસની મુસાફરી કરીને એ ગુફા પાસે પહોંચે છે. હવે એને ત્યાં રાત વિતાવવાની છે. હવે રાત વિતાવવામાં દેવ એને એવું પૂછે છે કે તું અહીંયા શું કરે છે ભાઈ? તો એનો મતલબ કે અહીંયા એને નહોતું આવવાનું, અહીંયા એ નહીં હોવો જોઈતો હતો. સો એક્ઝેક્ટલી ગોડના પ્લાનિંગ પ્રમાણે એ ખરેખર અહીંયા નહીં હોવો જોઈતો હતો. નહીં હોવો જોઈતો હતો. કેમ? કારણ કે દેવે એને પ્રબોધક તરીકે એક સ્પેસિફિક લોકેશનમાં એમને મૂકેલો અને સ્પેસિફિક લોકેશનની અંદર એણે દેવના વચનોનું એણે કામ કરવાનું હતું. પણ જેવી રીતે યુના ભાગી નીકળ્યો, આપણે યુનાને પેલો ડરપોક અને કમજોર માણસ સમજીને એમ કે ભાઈ મારે નીનવે નથી જવું, એટલે એના માટે એણે તાર્સસનું વાણ પકડ્યું ને બધી રીતે કરીને મુસાફરી કરીને ગમે ત્યાં જતો રહે છે. ત્યાંથી એને હોડીમાં ફેંકી દે છે. ત્યાં મચ્છી એને પેટમાં લઈ લે છે. ત્યાર પછી એને જ્યાં મોકલવાનું હોય છે એ જગ્યા પર એને ઉતારી દે છે. અને આપણે એમ વિચાર કરીએ કે યાર આવું 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 કરે પ્રભુનો સેવક. આ યુનાનું કેરેક્ટર હતું. ઓકે, એલિયાનું કેરેક્ટર કેવું થયું તો? એલિયાને એક સ્પેસિફિક લોકેશન પર આપણે મોકલેલો છે. સ્પેસિફિક લોકેશનની અંદર એ ભાઈ પ્રબોધ કરે છે અને બહુ મોટું કામ કરે છે. 450 બાલના પ્રબોધકોને મારી નાખે છે અને સ્ત્રી જે જૂના કરારમાં જે એને એમ કહે છે કે ઇઝેબેલ પ્રબોધિકા, પ્રબોધિકા, બોધની સામે પ્રબોધિકા, અને પ્રબોધિકા એમને ચેલેન્જ કરે છે અને એમ કહે છે કે હવે એ તમને ખલાસ કરી નાખશે, પતાવી લેશે. એટલે ભાઈ એ જગ્યા છોડીને ભાગી જાય છે અને ભાગીને સીધા પેલી ગુફામાં જતા રહે છે. અને ગુફામાં દેવ સીધો પહેલો પ્રશ્ન આ પૂછે છે. જો કે પહેલા એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગયેલી હોય છે, કારણ કે ડિપ્રેસ થઈ ગયેલા હોય છે, ડિપ્રેશનનો શિકાર થઈ ગયેલા હોય છે, એ નિરાશ થઈ ગયેલા હોય છે, એકદમ હતાશ થઈ ગયેલા હોય છે. અને એટલી હદ સુધી હતાશ થઈ ગયેલા હોય છે કે જ્યાં એમ કહે છે પ્રભુ મને મોત આપી દો. કેમ? કારણ કે હું કોઈ બી રીતે મારા પૂર્વજો એટલે કે મારા પિતૃઓ કરતા સારો નથી. લોકો બહુ સારા વ્યક્તિ હતા, પણ હું સારો નથી. પણ દેવે એક સરસ પ્રબંધ કરેલો ને દેવ એમને ભાષણ નથી આપતા, દેવ એમને કોઈ બી રીતે ટકોર નથી કરતા, પણ સૌથી પહેલા એમને ખોરાક પૂરું પાડે છે. અને બીજું, ઘણી વખત આપણે જે વધારે પડતા સ્પિરિચ્યુઅલ લોકો છે ને, વધારે પડતા સ્પિરિચ્યુઅલ અને સુપર સ્પિરિચ્યુઅલ આપણે જેને કહીએ, એ લોકો ઘણી વખત ખોરાક અને આરામને સ્પિરિચ્યુઅલ કન્સિડર જ નથી કરતા. કારણ કે ઘણી વખત આપણે સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર આપણે કે ડિપ્રેસ થઈ જઈએ, હતાશ થઈ જઈએ, ત્યારે આરામની બહુ જ જરૂર હોય છે. જ્યારે જો આને આરામ આપતા હોય, એલિયાને કહેતા હોય કે ભાઈ કઈ વાંધો નહીં, આરામ કર, ને ભાઈ છે તે થાકેલા હોય છે અને ઊંઘી જાય છે, એના માટે ખાવાનાનો પ્રબંધ કરે છે પ્રભુ. અને ફરીથી પેલા દૂધ ત્યાં જ હોય ને પેલા ભાઈ ઘસઘસાટ ઊંઘતા હોય છે, ફરીથી ઉઠાડે છે, ફરીથી એમને છે તે ખવડાવે છે અને ફરીથી ભાઈ આરામ કરે છે કે કઈ નહીં, આરામ કરેલું બહુ લાંબુ સુધી કાપવાનું છે. અને એટલે આ એક બાબત આપણે લોકો અન્ડરસ્ટેન્ડ કરવી જોઈએ કે ખોરાક અને આરામ એ સ્પિરિચ્યુઅલ લાઈફનો એક નાનો હિસ્સો છે. જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ છો ત્યારે તમને વિશ્રાંતિની બહુ જરૂર હોય છે, ત્યારે તમારે બહુ જ આરામની જરૂર હોય છે. દેવ ખોરાક આપતા હોય છે, બરોબર છે? ઓકે, હવે અત્યારે જો તમને એવું લાગતું હશે કે આ દૈહિક બાબત હશે, પણ આત્મિક બાબતની અંદર ઈસુ એ આપણો વિશ્રામ છે. ઈસુમાં આપણને વિશ્રાંતિ મળે છે. અને જે ખોરાકની આપણે જે વાત કરીએ છીએ, એ ખોરાક દેવના વચનમાંથી, દેવનું ભોજન જે છે એમાંથી આપણને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. માણસ એકલો રોટલીથી નહીં, પણ દેવના મુખમાંથી નીકળેલા હરેક શબ્દથી માણસ જીવતો હોય છે. એ જ મારું અન્ન હોય છે. ઈસુ ખ્રિસ્ત એમ કે છે યોહાનની લખેલી સુવાર્તાની અંદર કે
દેવની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન છે. એટલે કે આપણા લાઈફની અંદર આ અન્ન શોધવું એટલે કે સ્ટ્રેન્થ મેળવવી અને દેવમાં શાંતિ મેળવવી એ બહુ અગત્યનું છે. એટલે ઈસુ ખ્રિસ્ત યોહાનમાં એ જ રીતે કહે છે, હું તમને શાંતિ આપીને જઉં છું. જેમ જગત આપે તેમ શાંતિ આપતો નથી. તમને ને મને આ શાંતિ પ્રભુ આપવાનો પ્રયત્ન કરે છે. ઓકે, કેમ આપવાનો પ્રયત્ન કરે છે? કારણ કે આ બંને વસ્તુ, ખોરાક અને શાંતિ, એ દ્વારા આપણે બહુ લાંબી મુસાફરી કરવાની હોય છે. અને એ લાંબી મુસાફરી કરીને જેમ એલિયા પ્રબોધક ત્યાં ગુફામાં જાય છે અને પ્રભુ એમને આ પ્રશ્ન પૂછે છે કે તું અહીંયા શું કરે છે? હવે જે અગત્યની બાબત છે તે આ છે, જે 10મી કલમમાં શું કહે છે તમે જુઓ. તેણે જવાબ આપ્યો, સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે, પણ ઇઝરાયેલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશાવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માંગે છે. બરોબર છે ને? અહીંયા આ એક બાબત અહીંયા કહે છે. હવે બીજી જો તમે આગળ જો તો અહીંયા એની 14મી કલમ ફરીથી જુઓ. તેણે જવાબ આપ્યો, સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે, પણ ઇઝરાયેલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશાવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માંગે છે. તો આપણે 10મી કલમ વાંચી એવું જ હતું? સેમ હતી? સેમ છે. એની ઉપર જે 13મી કલમનો છેલ્લો ભાગ, શું પ્રશ્ન છે? એલિયા, તું અહીં શું કરે છે? એક જ પ્રશ્ન 2 વખત, એક જ જવાબ 2 વખત. અને એલિયા, ભાઈ તું અહીંયા શું કરે છે? એટલે ભાઈનું હૃદય બહુ ભારી હતું અને એમણે છે તે બહુ જ એ વસ્તુ કીધી કે પ્રભુ, મને તમારા માટે બહુ જ આસ્થા ચડી છે, હું તમારા માટે જેલસ ફીલ કરું છું. અને સૌથી અગત્યની બાબત આ જ કહે છે, હું એકલો જ બચી રહ્યો છું. ઘણી વખત આપણી સ્પિરિચ્યુઅલ બેટલની અંદર, આ લાઈફની અંદર તમને ને મને એવું ફીલ થાય કે તમારી ને મારી આજુબાજુ બધા કોમ્પ્રોમાઇઝર જ છે અને પ્રભુ હું એકલો જ બચી રહેલો છું. અને તમે યુટ્યુબ ઉપર જુઓ કે બીજા કોઈ બ્રધરને જુઓ, કોઈ ચર્ચને જુઓ કે કોઈ બીજી જગ્યા પર જુઓ, તો કંઈક ને કંઈક તમને એવું લાગે કે હું એકલો જ બચી રહ્યો છું, મારી પાસે જ એ બોજ છે, કાં તો મારે જ એ સત્યનો માર્ગ, મને જ એની ઝંખના છે. પણ વાસ્તવિક રીતે એવું નથી હોતું. એટલે દેવ જ્યારે એમની પ્રોસેસ એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરે છે, ભાઈ એલિયાની ડિપ્રેશનમાંથી બહાર કાઢવાની જે ટ્રીટમેન્ટ ચાલુ કરે છે, એ ટ્રીટમેન્ટમાં સૌથી પહેલા શું કરે છે? ભોજન આપે છે. પહેલા ખોરાક, ભોજન આપે છે, એમને ખાવાનું કહે છે. પછીથી શું કરે છે? આરામ, એટલે કે સુવા માટે એમને કહે છે. એટલે એક આરામ કરવાનું, ભોજન લેવાનું અને ત્યાર પછી એમને 40 દિવસનો સ્પેસ આપે છે વિચારવાનું. બરોબર ને? ઓકે, એનો મતલબ એવો થયો કે ભોજન ખાઈને કદાચ એમને માઇન્ડ થશે કે જેમ કે જસ્ટ ખાલી તમે વિચાર કરો કે જ્યારે એમણે ભોજન ખાધું, એમને એવું થયું કારણ કે આ કોણ હતા? એલિયા. એલિયાને કાંથી ભોજન મળતું હતું? તમે વિચાર કરો ને, 17મા અધ્યાયમાં કાંથી ભોજન મળતું હતું? 17મા અધ્યાયમાં કરિંથ નાળામાં. હા, કાગડા લઈને આવતા હતા. તમે જુઓ, એલિયા પ્રબોધક ભોજનની આજુબાજુ જ છે. અને હા, સો પહેલું જે ઇન્ટ્રોડક્શન, પહેલું જ્યારે આવે છે ત્યારે આ જ બાબત આવે છે કે ભાઈ ને સૌથી પહેલું દેવ એની ખાવાની વ્યવસ્થા કરે છે અને એમ કહે છે કે ભાઈ પાણી ક્યાં પીવાનું? કરિંથ નાળામાંથી. અને
ખાવા માટે તો એમ કે છે તે કાગડાઓ તારા માટે ખોરાક લઈને આવશે, અને એ ખોરાક લઈને આવતા હતા. અને પ્રભુ એલિયાનું એ તરફનું જે આકર્ષણ છે બહુ વધારે હતું. એટલે આકર્ષણ એટલે કે ગોડ ડિપેન્ડેડ કરતા ક્રો ડિપેન્ડેડ વધારે થઈ ગયા. હા, એકચ્યુઅલી દેવ એવું ઈચ્છતા હતા કે એ ગોડ ડિપેન્ડેડ રહે, પણ એ ક્રો ડિપેન્ડેડ થવા લાગ્યા. જેમ કે તમારા ને મારા કાગડા એ મે બી તમારી ને મારી સેલરી હોય, અને કોઈ પ્રભુની ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં હોય તો કંઈકથી આવેલું દાન હોય, કે કોઈક જગ્યા પરથી આવતા તમને જે સહાય મળતી હોય એના તરફથી તમને કંઈક મળતું હોય, ને તેના તરફ તમે વિચાર કરો કે જો ધારો કે છે તે કોઈ પ્રભુના સેવક છે, ફૂલ ટાઈમ મિનિસ્ટર છે, અને ત્યાર પછી એમના ઉપર કોઈ પરિવાર તરફથી સપોર્ટ મળતો હોય. એમ માનીને ચાલો કે આપણામાંથી કોઈ બ્રધરને ત્યાં કોઈક સેવક આવે છે, અને એમને ખબર છે કે હું આ ભાઈ એક્સ, ભાઈ વાય કે ભાઈ ઝેડ ને ત્યાં જાઉં છું, એટલે મને 500 રૂપિયાની નોટ તો એ લોકો મને આપે જ છે. એટલે જ્યારે બી એ બાબતો માટે જાય, અને જો ધારો કે એમણે એક વખત 500 રૂપિયા નહીં આપ્યા, તો એમના મગજમાં કંઈક બીજું જ ચાલતું થઈ જાય. બરોબર છે, કારણ કે ગોડ ડિપેન્ડેડ પરથી છે તે મેન ડિપેન્ડેડ વધારે થવાનું ચાલુ કરે. એટલે જ્યારે એમને ખબર પડી કે આ ગોડ ડિપેન્ડેડ માંથી ક્રો ડિપેન્ડેડ થવાના છે, ત્યારે પહેલું એમણે કરિન્થ નાડું સૂકવી દીધું. અને કરિન્થ નાડું સૂકવી દીધું, અને પ્રભુને એલિયાને એવી રીતે વાત કરી કે સારું ચાલો હવે તારું ટ્રાન્સફર કરીએ છે, અને ટ્રાન્સફર કરીને એમને મોકલી આપે છે બીજી જગ્યા પર. એક વિધવાને કહે છે કે ભાઈ તારી ખાવાની વ્યવસ્થા ત્યાં કરી છે. બરોબર છે, એક વિધવાને કહે છે કે એની ખાવાની જે વ્યવસ્થા છે એ અમને ત્યાં કરેલી છે. અને ત્યાં પણ પેલી વિધવા એમ કે છે કે ભાઈ મારી પાસે તો હું ને મારો છોકરો ખાઈ શકીએ એટલું જ છે. અને ત્યાંય એલિયા એમ જ કહે છે કે એક કામ કર, પહેલા મારા માટે રોટલા જે બનાવવાનું હોય તે બનાવી લાવ, અને પછી તારું જે કરવાનું હોય તું કર્યા કર, પણ પહેલા તું મારું પેટ ભર. અને ત્યાર પછી પણ બહુ અસાધારણ રીતે એ વિધવા સ્ત્રી એને ફોલો કરે છે, અને ચમત્કારિક રીતે પ્રભુ એના લાઈફની અંદર બ્લેસિંગ્સ મૂકે છે. અને ત્યાર પછી હવે શું થાય છે, ત્યાંથી પૂરું થયું, અને હવે ફરી એકવાર ભાઈ એક દિવસની મુસાફરી કરીને અરણ્યમાં પહોંચે છે, અને ત્યાં રોતેમ વૃક્ષ તળે બેસે છે, થાકેલા હોય છે. જે પાણી ને એની જે વ્યવસ્થા જે કંઈ હશે એ લઈને આવેલા, પૂરું થઈ ગયેલું હશે, સુઈ જાય. પછી દેવ દૂત મોકલે છે, અને ત્યાં એમની ખાવાની વ્યવસ્થા કરે છે. દેવ દૂત મોકલે છે, અને તેમની ખાવાની વ્યવસ્થા કરે છે. તો અહીંયાથી એમને એક શિક્ષણ મળી જવું જોઈતું હતું. આ જગ્યા પરથી એમને રિયલાઇઝ થઈ જવું જોઈતું હતું કે મારે કોનાથી બીવાની જરૂર છે. અને એમણે આ જ જગ્યા પરથી એક દિવસની જે મુસાફરી કરી, ત્યાં આવીને ત્યાં જ એમને ખબર પડી જવી જોઈએ, પાછું રિટર્ન થઈ જવાનું હતું. પણ એ રિટર્ન નહીં થયા, અને એમ કે છે કે હજી 40 ડેઝની મુસાફરી, એટલે 40 ડેઝ સુધી હજી તું વિચારી લે. એટલે 40 ડેઝ સુધી આમ ફરીથી ચાલતા જાય છે, અને વિચાર કરતા જાય છે. ને એવું નહીં હશે કે 40 દિવસની અંદર છે તે અલગ અલગ બાબતો એના જીવનમાં નહોતી નહીં બની હશે, કંઈક ને કંઈક બનતું ગયું હશે, અસાધારણ બાબતો બનતી ગઈ હશે. અને પછી છે તે આગળ વધતા વધતા એ ગુફામાં જાય છે, અને ગુફામાં કારણ કે એમના હૃદયમાં જે બોજ ભરેલો હતો, જે મોટું દેવના નામ પ્રત્યેની જે આસ્થા માટેની જે એમને હતું, તો એમણે ઈશ્વરની આગળ એ બોલી દે છે કે ભાઈ હું એકલો જ બચેલો છું. હવે દેવ સાક્ષાત એટલે કે એમને દર્શન માટેનું પ્લાનિંગ કરે છે. એટલે દેવ હવે એને દર્શન આપવા માટે કહે છે. એટલે એક બાબત આપણે જે પહેલા જોઈ
તો તે એવું હતું કે પ્રભુ ખોરાકનો પ્રબંધ કરે છે, આરામ કરવા દે છે, તમને તક પૂરી પાડે છે, તમને સ્પેસ આપે છે કે તમે વિચારી શકો. અને પછી તમે હજી બી એ ડિપ્રેશનની બીમારીમાંથી બહાર નથી આવતા, તો પ્રભુ એમ કહે છે કે હવે હું પોતે જ તારી સમક્ષ આવું છું. પ્રભુ પોતે જ આવવાની વાત કરે છે. હવે કેવી રીતના આ આખી જે ડ્રામેટિક બાબતો જે બને છે એ બહુ અદ્ભુત છે. અને એને આપણે જો 11 થી લઈને 13 કલમ સુધી જો આપણે વાંચીએ. પ્રભુએ તેને કહ્યું, જા પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે. પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો. પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો, પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા. ધરતીકંપ પછી અગ્નિ આવ્યો, પણ પ્રભુ અગ્નિમાં નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો. એ સાંભળીને એલિયા પોતાના જબ્બાથી પોતાનું મોં ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. તેની પાસે અવાજ આવ્યો, એલિયા, તું અહીં શું કરે છે? હવે જ્યારે માણસ ડિપ્રેસ હોય ને, ત્યારે બધી જગ્યા પરથી દેવનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતો હોય છે. પછી યુટ્યુબ ઉપર કોઈ મેસેજ સાંભળે તો એમાં બી સાંભળવાનો પ્રયત્ન, પ્રભુ મારી સાથે શું વાત કરે, તમારા કાન જ બીજી જગ્યાએ હોય. હને પછી તમે પ્રયત્ન કરતા હો કે હું કોઈ ભાઈ સાથે સંપર્ક કરું, કોઈ ચર્ચમાં જાઓ, ફેલોશિપના સંદેશાઓ સાંભળો, અને ત્યાં બી તમને એવું લાગે પણ એકચ્યુઅલી પ્રભુ ત્યાં નથી હોતા. તમારી અલગ સમજણ હોય છે. અને અહીંયા જો તમે જો તો સૌથી પહેલી બાબત અહીંયા જે આવે છે તે આ કે એમ કે છે કે ભારે તથા જોરાવર વાયુ પર્વતોને ફાડતો તથા યહોવાની સમ્મુખ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતો. તમે વિચાર કરો કે અસાધારણ, બહુ જ ખતરનાક રીતે આ બાબત વસ્તુ ત્યાંથી ગઈ અને લોકોને એવું લાગતું હતું કે દેવ આમાં છે. અને એ ત્યાં જોતા હતા પણ કોઈ અવાજ ના આવ્યો, કઈ બોલ્યું નહીં તેમાંથી. પછીથી એ એમ કે ધરતીકંપ થયો, પણ ધરતીકંપમાં યહોવા નહોતા. અગ્નિ આવ્યો અને અગ્નિમાં બી આ જ વસ્તુ આવી કે અગ્નિમાં યહોવા નહોતા. પણ હવે તેની પાસે એમ કે છે કે હવે જે આવે છે એ કોમળ ઝીણો સાદ એને સાંભળ્યો. કોમળ ઝીણો સાદ. ઘણી વખત આપણે આપણા દેવને એવા જ મોટા મોટા ચમત્કારો આમ કરે તેમ કરે, પણ એકદમ ઝીણો કોમળ સાદ, જે શાંતિથી પ્રભુ તમારા હૃદયની અંદર તમારી સાથે વાત કરતા હોય, એને આપણે ડિસ્પાઇસ, ઇગ્નોર કરીએ છીએ આપણે. અને પ્રભુ તમારી મારી સાથે આ રીતે વાત કરવા માંગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે પ્રભુનો ઝીણો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ. બહુ મોટી મોટી મુવમેન્ટ, બહુ મોટી મોટી જે તમે એમ કહો કે સાજાપણું, આ તે, એટલા બધામાં જવાની કોઈ જરૂર નથી. તમે શાંતિથી દેવનો અવાજ તમે સાંભળો અને દેવ તમારી સાથે વાત કરશે. અને બહુ અજાયબ રીતે વાત કરતા દેવ તમને પહેલો જ એક પ્રશ્ન પૂછશે, તું અહીંયા શું કરે છે? પહેલો પ્રશ્ન તમારી પાસે તો આ જ આવવાનો છે. કારણ કે દેવ તમને ને મને ડિપ્રેશનમાં રાખવાને માટે બનાયા નથી. હતાશા અને નિરાશ રહેવામાં કે એ સ્થિતિમાં પડી રહેવા માટે બનાયા નથી. આપણે આવી જઈએ છે, એ પરિસ્થિતિમાં આવી જઈએ છે, પણ જેવી રીતે દેવ વેઇટ કરતા હતા, રાહ જોતા હતા કે એલિયા એ જગાથી પાછો રિટર્ન થઈ જાય. એટલે કે દેવ મારા લાઈફમાં બી જોઈએ કે મારા જીવનમાં હતાશા છે, નિરાશા છે, અને તરત જ હું એમાંથી બહાર નીકળી જાઉં, તરત જ હું એમાંથી નીકળી જાઉં, એનું દેવ ઈચ્છા રાખતા હોય છે. દેવ
અપેક્ષા રાખતા હોય છે આપણી પાસે. અને આપણે જોઈએ કે આપણે આગળ અને આગળ અને આગળ અને આગળ વધતા જ જઈએ છીએ, અને પ્રભુ એમ કહે છે, એટલે દેવ એમ કહે છે કે તું અહીંયા શું કરે છે. હવે જે રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે જ્યારે તમે હતાશ થઈ જાઓ છો, નિરાશ થઈ જાઓ છો, ત્યારે તમારી ઈશ્વર વિશેની જે સમજણ છે ને એ ખોટી થઈ જાય છે. પહેલી વસ્તુ, કારણ કે તમે ઈશ્વરને એ વાયુમાં શોધતા ફરો છો, તમે ઈશ્વરને અગ્નિમાં શોધતા ફરો છો, તમે ઈશ્વરને ધરતીકંપમાં શોધતા ફરો છો, પણ ઈશ્વર ત્યાં હોતા નથી. એટલે કે જ્યારે તમે નિરાશ થઈ જાઓ ને, એટલે ત્યારે તમારી નિરાશા એટલે કે એવી મનોદશા થઈ જાય, એવી સ્થિતિ થઈ જાય કે જેની અંદર તમે ઈશ્વરને ઓળખી જ શકતા નથી. તમે શોધી રહેલા છો ઈશ્વરને, પણ તમે ઈશ્વર વિશેનું ટોટલી ગેરસમજ તમે ધરાવતા હો, એવી સ્થિતિ થઈ જાય. બીજી વસ્તુ, તમારા માટેની જે તમારી જે વિચારધારાઓ છે, તમે એમ કહો છો કે પ્રભુ હું જ એકલો બચેલો છું અને બાકીના બધાને ખલાસ કરી નાખેલા છે. અને ત્યારે આવી સ્થિતિની અંદર દેવ બહુ અજાબ રીતે કામ કરે છે. અને જે આગળની કલમ કે છે, જેને આપણે આ રીતે જોવા માંગીએ છીએ. 15મી કલમનો પહેલો ભાગ શું કે છે? પ્રભુએ કહ્યું, પાછો ફર અને દમાસ્કના રણ પ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાયેલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે. ઓકે, 15મી કલમમાં શું કરે છે? જો અહીંયા હું પાછો તમને કહું, અહીંયા યહોવાએ તેને કહ્યું કે અરણ્યને માર્ગે, ઓકે, એટલે જે માર્ગે તે આવેલો તે જ માર્ગે પાછો એને મોકલી આપે છે. અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે આગળનું જે કામ છે તે કરજે. એટલે કે એક પ્રોફિટે જે કામ કરવાનું હતું, એક પ્રબોધકે જે કામ કરવાનું હતું, એ પ્રબોધકનું કામ એમને કરવા માટે કહે છે. એમને ત્યાંથી મોકલી આપે છે કે આ કામ કરજે. પણ આગળ બહુ સરસ વાત લખેલી છે, 18મી કલમ. તેમ છતાં ઇઝરાયેલમાં જેઓ મને વફાદાર રહ્યા છે અને બહાલ આગળ નમ્યા નથી કે તેની મૂર્તિને ચૂમ્યા નથી, તેવા 7,000 માણસોને હું બચાવી રાખીશ. બ્રધર, તમે વિચાર કરો, એલિયાને એવું હતું કે હું એકલો બચેલો છું, પણ દેવ એમ કહે છે કે મેં મારા માટે 7,000 ને બચાવી રાખેલા છે. એલિયાને ખબર જ નથી. એટલે કે આજે પણ આપણે જે રીતે દેવને પ્રેમ કરીએ છીએ, અનકોમ્પ્રોમાઇઝ લાઈફ જીવવા માટે આપણે સોંપાઈ ગયા છે પ્રભુને. દેવના જે સત્ય વચનો છે, એ સત્ય વચનો તરફ જવાને માટે જ્યારે આપણે નિર્ણય કરેલો છે, અને આપણને એવું લાગે છે કે આપણે જ આટલા જગતની અંદર છે, પણ આવા પ્રભુએ પોતાના નામને માટે બચાવી રાખેલા છે. પ્રેઝ ધ લોર્ડ. તમને ને મને એવું લાગે કે આપણે વલસાડમાં એક કે બે પરિવાર છે, બરોડામાં એક કે બે પરિવાર છે, વ્યારામાં એક કે બે પરિવાર છે, પણ પ્રભુએ પોતાના નામને માટે બહુ બધાને સાચવી રાખેલા હશે. અને એ સાચવી રાખેલા પરિવારોને હવે આપણે પ્રાર્થના દ્વારા શોધવાનું છે. આપણે પ્રાર્થના દ્વારા એ બાબત, ભાઈ ઝેકની એ બાબત બહુ સરસ મને યાદ આવે છે. અને એમણે એવું કીધું કે એવા લોકોને આપણે શોધીએ, એવા લોકોની પાસે જઈએ કે પ્રભુ, જે લોકોને તમારા વચનની ભૂખ છે, સત્યની ભૂખ છે, કાં તો તમે મને એમની પાસે લઈ જાઓ, કાં તો એવો પ્રસંગ તમે આપો કે એ લોકો અહીંયા આવી શકે. ને આપણે આ પ્રાર્થના દ્વારા આ લોકોને મળવાની, કારણ કે આમાં કેવું છે, આમાં સૌથી અગત્ય આ કલમ વાંચવી બહુ સરસ લાગે કે પ્રભુએ ગજબનું કોઈક જગ્યા પર 7,000 માણસોને રાખી મૂકેલા છે. અને પણ બહુ જ અદ્ભુત વાત શું છે ખબર તમને? અદ્ભુત વાત એ છે કે આ 7,000 માણસો પાસેથી દેવે આકાશમાંથી અગ્નિ પડાયો નહીં. બોલે ને, 7,000 લોકોએ પેલી મૂર્તિને નહોતા ચૂમ્યા, પણ જ્યારે આકાશમાંથી અગ્નિ પાડવાની હતી, ત્યારે પ્રભુને કોણ જોઈએ? એલિયા. સો આ સ્પિરિટ સાથે આપણે જીવવું જોઈએ.
હું તમારા માટે ઓલવેઝ અવેલેબલ છું. હું પ્રભુ આ રહ્યો. સમુએલનું સ્ટેટમેન્ટ આજ હતું, પ્રભુ હું આ રહ્યો, તારો દાસ આ રહ્યો. ને આ જ બાબત આપણા લાઈફની અંદર હોવી જોઈએ કે પ્રભુ હું તમારા માટે અવેલેબલ છું. આ બાબત આપણા લાઈફની અંદર આપણને આ ડિપ્રેશનમાંથી, એટલે કે આપણને જે હતાશા આવે છે, નિરાશા આવે છે, આપણે પાપ ઉપર વિજય નથી મેળવી શકતા, આપણે ઘરની કેટલીક પરિસ્થિતિઓ ઉપર નથી ઈચ્છા રાખતા કે આપણે આવું બોલવું જોઈએ, આપણે આવું વર્તન કરવું જોઈએ, કોઈક ભાઈનો ન્યાય કરવો જોઈએ, કોઈક ઓફિસીસની અંદર છે તે આપણે છે તે કોઈક વ્યક્તિને આપણે છે તે ખંખેરી નાખવો જોઈએ. આપણે ઈચ્છતા નથી, પણ ઘણી વખત એ બાબત થઈ જાય છે. અને થઈ જાય છે ત્યારે પછી આપણને એમ થાય કે યાર હું મારા ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતો, હું વ્યભિચાર પર, મેં છે તે ખોટી ગંદી બાબતો રાખું છું, કે કઈ બાબતો ઉપર છે તે હું વિજય નથી મેળવી શકતો. તો એના લીધે આપણે નિરાશ થઈને બેઠા છે. તમારું ને મારું સામર્થ્ય દેવ ઉપર હોવું જરૂરી છે, કારણ કે એ જ તમને છોડાવી શકે છે. જે પ્રમાણે આપણે ગીત ગાયું તે પ્રમાણે આ યુદ્ધ યહોવાનું છે. બેટલ બિલોંગ્સ ટુ લોર્ડ. આ યુદ્ધ યહોવાનો છે. કારણ કે અહીંયા આજે કલમની અંદર જે સૌથી અગત્યની વસ્તુ છે, 18મી કલમની ખાલી નાનો ભાગ આટલું જ લખેલ છે, હું મારે માટે. વંચાયું? જી. 18મી કલમનો પહેલો ભાગ, હું મારે માટે. આપણે શરૂઆત કરી ત્યારે બી આ જ બાબત હતી કે દેવ પોતાના નામની ખાતર, અને ગીતશાસ્ત્ર 23 ની અંદર બી આ જ વસ્તુ કે છે કે તે પોતાના નામની ખાતર ન્યાયપણાને માર્ગે. મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. ન્યાયપણાના માર્ગે હું નથી ચાલી રહેલો, પણ મને કોઈ ચલાવી રહેલું છે, અને મને એવું લાગે છે કે હું ચાલી રહેલો છું. આ ભ્રમ છે, આ ભૂલ છે આપણી. મારા લાઈફની અંદર જેટલો તમને ઇન્ટરેસ્ટ નથી ને, એટલો પ્રભુને ઇન્ટરેસ્ટ છે. તમારા લાઈફને ચેન્જ કરવામાં, તમને ને મને પોતાની નજીક બોલાવવામાં જેટલો રસ તમને નથી ને, એટલો આકાશમાંના બાપને રસ છે. તો વિચાર કરો કે તમને ને મને કેવી રીતે એ નિરુત્સાહી, નિરાશામાં, હતાશામાં, ભાંગી પડેલી સ્થિતિમાં રહેવા દે. એ નહીં રહેવા દે. પણ સૌથી પહેલી જ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે, ને તે એ જ કે તમારો ને મારો આશ્રય, તમારો ને મારો આધાર એ દેવ પર હોવો જોઈએ. વિજય તમે નહીં થઈ શકો, તમે દેવથી વિજય પામી શકો, દેવને સાથે લઈને વિજય પામી શકો. દેવ વગર તમારી મારી પાસે વિજય નથી. પ્રભુ આપણને આ સંદેશા દ્વારા આત્મિક જીવનની અંદર પ્રભુ સહાય કરે. ઉત્સાહ અને નિરુત્સાહી આપણે લોકો છે તેમાં પ્રભુ આપણને ફરીથી ઉત્સાહ ભરી દે, એક નવું સામર્થ્ય, નવું પરાક્રમ ભરી દે, જેથી કરીને આપણે જે ઢીલા થઈ ગયેલા છે, જે આપણે નિરાશ થઈ ગયેલા છે, આપણને એમ લાગે છે કે આપણે શું કરી શકીએ, આપણે કંઈ નહીં કરી શકીએ. દેવે જે કરાવવું છે તેના માટે તો આપણે અવેલેબલ હોઈએ. તો આપણે છે તે પ્રભુ પાસે આ રીતે આવીએ અને પ્રભુને કહીએ કે આપણે, પ્રભુ હું અવેલેબલ છું, તમે શું કરવા માંગો છો.